સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। જ્યારે આપણે સાદુરૂપ આપતા હોય ત્યારે આપણને જ્યારે વત્તા ઓછાના દાખલા આવે, વત્તા ઓછાના ગુણાકાર આવે ત્યારે આપણને ઘણી બધી તકલીફ થાય છે કે સાહેબ આમાં કંઈ ખબર પડતી નથી। તો તેના માટે એક ટૂંકો એવો વિડીયો તરત યાદ રહી જાય, સાદુરૂપ ઝડપી થઈ જાય તેના માટે કે આપણે આવું તો શીખ્યા છે, વત્તા વત્તા વત્તા, ઓછા વત્તા ઓછા, ઓછા ઓછા વત્તા, વત્તા ઓછા ઓછા, આ બધાને આવડે છે। પણ ક્યારે અને ક્યાં ઉપયોગ કરવો તો જુઓ મિત્રો, હું તમને કહું, બે પ્રકારે થાય। એક સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે, અને બીજું ગુણાકાર ભાગાકારમાં। બંને રીતે અલગ અલગ થાય છે। જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું, વત્તા 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 થાય, વત્તા 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 થશે। પણ નિશાની, જ્યારે નિશાની મૂકવાની આવે તો નિશાની શેની મૂકીશું? મોટાની। કોની? જે આ બંનેમાંથી મોટું હોય એની। એ જ રીતે ઓછા વત્તા ઓછા, નિશાની મોટાની, ઓછા ઓછા વત્તા, નિશાની મોટાની, વત્તા ઓછા ઓછા, નિશાની મોટાની। પડે છે મિત્રો ખબર? હવે ગુણાકારમાં સેમ આવું, પણ થોડુંક ચેન્જીસ કે સાહેબ વત્તા વત્તા વત્તા, પણ નિશાની શેની? વત્તાની। શેની નિશાની? વત્તાની। ઓછા વત્તા ઓછા, નિશાની શેની? ઓછાની। ઓછા ઓછા વત્તા, નિશાની શેની? વત્તાની। વત્તા ઓછા ઓછા, નિશાની શેની? ઓછાની। તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું કે નિશાની ક્યારે અને શેને મૂકવી। જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે નિશાની જોવાની, આ તો આવડે છે, વત્તા વત્તા વત્તા, ઓછા વત્તા ઓછા, ઓછા ઓછા વત્તા, વત્તા ઓછા ઓછા, બંનેમાં સેમ જ છે। પણ નિશાની જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે મોટાની, અને ગુણાકારમાં જે આવે છે તે જ।